મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી ગયા હતા બેટ દ્વારકાને દર્શન કરીને. જો તમે આપણે હવે નીકળીએ છીએ ત્યાંથી આગળની તરફ જઈએ. હવે તમે જો સાંજનો સમય થઈ ગયો છે ને હાર્દિક કે મારે બ્લેક થમ્સઅપ પીવી પડશે. જો આપણે હવે આગળની તરફ જવાનું છે. જો મિત્રો કંઈક અલગ જ વ્યૂ જોવા મળી રહ્યું છે. બેસ્ટ લોકેશન. વિડીયો ચાલુ છે ખાલી જોજો. આમાં ચલો મસ્ત લાગે લોકેશન. જો મિત્રો રાતનો નજારો તમે લોકેશન જોઈ શકો છો. આપણે હજુ સેતુ પર જ છીએ. મિત્રો તમે જુઓ આપણા નાઇટ વ્યૂ કેટલો સરસ દેખાય છે. તમે જુઓ અહીંયા લાઇટિંગ હાઉસ છે, બહુ સરસ મજાની હવા આવે છે, એકદમ ફૂલ પવન આવે છે ઠંડો. તો તમે રાત્રે રોકાવાનું થાય તો બેટ દ્વારકામાં આંટો મારજો. બહુ સરસ ઠંડી હવા આવે છે. અને તમને બતાવી દઈએ કે અહીંયા મૂળપિંડના ઉપર કૃષ્ણ ભગવાનનું ચિત્ર કેવું દેખાય છે. જો સેતુની ઉપર બહુ સરસ વ્યૂ દેખાય છે. અલગ અલગ ફોટોઝ મિત્રો જો કૃષ્ણ ભગવાનના. અને નજારો પણ એક અદ્ભુત રીતે દેખાઈ રહ્યો છે. તો મિત્રો જો આપણે ફાઇનલી દ્વારકાથી નીકળી ગયા હતા અને મોબાઈલમાં ચાર્જિંગ ન હતું તો આપણે બ્લોગ એટલે કે વિડીયો બનાવી ન શક્યા. અને આપણે જમવાનું પણ જમી લીધું છે અને હવે હોટલમાં ચાર્જિંગ કરીને આપણે જામનગર થઈને રાજકોટ બાજુ જવાનું છે અને ત્યાં થઈને આપણે આપણા ઘરે જવાનું છે. તો મિત્રો અહીંયા જો તમે અહીંયા આપણે ખબર નથી કયું સિટી આવી, પરંતુ અહીંયા લોકેશન તમે જોઈ શકો કેટલું બેસ્ટ લોકેશન છે. રાત્રે કંઈક અલગ જ નજારો છે. લાઇટિંગ બેસ્ટ લાગી રહ્યું છે. તો આપણે વિડીયો ઉતાર્યો તમે જુઓ. એવું લાગે કે કંઈક ક્યાંક બહાર શહેરમાં આવી ગયા, એટલે કે ગુજરાતમાં જ, પરંતુ આપણે અલગ જ જોવા તમે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી અને રાતનો નજારો જોવો. તો મિત્રો ફાઇનલી આપણે હવે જામનગર પહોંચી ગયા છે, પરંતુ આપણે બાયપાસ રોડ લીધો છે અને હવે બાયપાસ થઈને આપણે રાજકોટ તરફ જવાનું છે. અક્કી બેઠો છે, અક્કીને ઊંઘ આવી ગઈ હતી તો આપણે ચા પીવા સ્પેશિયલ અહીંયા રોકાયા છે. તો આ મચ્છુ હોટલ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ટ્રાફિક બહુ જ પ્રમાણમાં ટ્રાફિક છે. તો અહીંયા ચા બહુ પ્રખ્યાત લાગે છે મિત્રો. તો આપણે ચાની ચુસ્કી હવે લગાવીએ. બેસ્ટમાંથી બેસ્ટ ચા અહીંયા હશે, કારણ કે આપણે હવે ટેસ્ટ કરીએ. તો જો મેં કાચના ગ્લાસમાં આપણને ચા આપી છે, ગરમ ગરમ ચાય. જો આપણો કાર્તિકે ઊંઘી ગયો તો ચા પીવા ઉઠાડ્યો. જો આપણા કાચના ગ્લાસમાં ચા આપી દીધી છે, પણ મારો ઓછી પડશે. પૂરો ગ્લાસ ભર્યો જ નહીં મિત્ર. આપણે બીજા રાઉન્ડમાં લેશું. ચાનો ટેસ્ટ કરી નાખો પેલા ચા કેવી છે. રાતના લગભગ 1:30 વાગ્યા છે. તો આપણે ચાનો આનંદ લેવા માટે ઊભા થઈ ગયા છે. અહીંયા તમે જુઓ બહુ પ્રખ્યાત ચા છે અહીંયાની. તમે જુઓ કેટલી પબ્લિક આવી છે ચા.
મિત્રો ચા જો કેટલી સરસ છે, કાચના ગ્લાસમાં ચા પીવી. એક નંબર ચા છે ગાઈસ. તમે જો મોટું તપેલું ભરીને બનાવી દીધી છે, ખાલી થઈ પેલું તપેલું પડ્યું ને મિત્રો, એમાં ચા બનાવી હતી. જતીન કેવી ચા છે? સરસ ને. અક્કી જો આ બિસ્કિટ લાવ્યો છે. એક નંબર ચા છે, બિસ્કિટ સાથે ખાઈ. બિસ્કિટ જ નહીં જતું ગાઈસ અંદર. તો મિત્રો આપણે ફાઇનલી આપણે તો ડ્રાઈવ કરી રહ્યા છીએ, તો આપણે ગાડી ચલાવી રહ્યા છીએ. આપણે તો ઊંઘવાની વાત જ હોતી નથી. આપણે તો રાત્રે પણ જાગવાનું, દિવસે પણ જાગવાનું, ફરવાનું હોય તો પણ જાગવાનું, અને ગાડી ચલાવવાની હોય તો પણ જાગવાનું. તો ફાઇનલી આપણે તો ચા જોવે જ. ચા ભાવે કે ના ભાવે, પણ આપણે ડ્રાઈવ કરતા હોય તો ચા થોડી પીવી જરૂરી છે, કારણ કે જેથી કરીને તમને ઊંઘ ના આવે. તો આપણે અમુક અંતરે અમુક કિલોમીટર કાપીને આપણે ચા પીએ છીએ. તો અત્યારે આપણે રાત્રે જમ્યા પછી 1:30 વાગે પ્રથમ ચા આપણે ટેસ્ટ કરી છે. આપણે ક્યારના ચા જોતા આવતા હતા, પરંતુ ક્યાં ચા દેખાણી ના. અને અહીંયા જામનગરની બાયપાસ જે રોડ આવે છે, કાલાવડ ચોકડી, ત્યાં આગળ આઈ મચ્છુ હોટલ કરીને છે, અને ત્યાં ચા પ્રખ્યાત લાગે છે, કારણ કે બહુ પબ્લિક આવેલી છે. તો આપણે કાચના ગ્લાસમાં ચા આવી ગઈ છે, તો આપણે હવે ટેસ્ટ કરીએ ફાઇનલી. મિત્રો સાચે જ આપણે એવું કંઈ ખોટું નથી બોલતા, પરંતુ જે કાલાવાડ ચોકડી છે જામનગર બાયપાસ રોડ, ત્યાં આઈ મચ્છુ હોટલ ખરેખર સાચે જ બહુ જ બેસ્ટ ચા છે. બહુ જ એટલે બહુ જ સ્વાદિષ્ટ ચા છે. તમે આ બાજુ આવો તો આ રસ્તા બાયપાસ જવાનું થાય જામનગર બાયપાસ રાજકોટ અને કાલાવાડ ચોકડી, તો ત્યાં ચા પીવા જરૂરથી રોકાજો. સરસ એટલે બેસ્ટ ચા હોય છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહું. આપણે આગળની તરફ જોઈએ કે આપણે રોકાવાનું થાય છે, તો વિડીયોમાં બન્યા રહો.